ધી હ્યુમન રોબોટ યુનિટ 2 પાર્ટ 8. જે આપણો થોડોક પાઠ બાકી હતો તે જોઈએ તો થોડુંક આપણે આગળથી થોડુંક રિવિઝન જોઈએ તો જે રોબોટ ફર્સ્ટ ટાઈમ ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બને છે કે કોઈ રોબોટ અદાલતમાં કોર્ટમાં આવે છે. આ જોવા માટે લોકોની ભીડ ચારે તરફ જોવા મળે છે. કોર્ટ આખી લોકોથી ભરાઈ જાય છે. ખૂબ ક્રાઉડ ભેગું થઈ જાય છે. ત્યાર પછી જે કાઉન્સિલ ગોયલ છે એટલે કે જે વકીલ છે એ પૂછપરછ ચાલુ કરે છે. આપણે ત્યાંથી શરૂઆત કરીએ. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલ છે એ રામસિંગ રોબોટ તરફ ટર્ન કરી અને જુએ છે. હુ ઇઝ યોર માસ્ટર? પ્રશ્ન પૂછે છે કે હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે કે ટૂંકમાં. એ ફક્ત ટૂંકો સવાલ કરે છે કે તારો માસ્ટર કોણ છે, તારો માલિક કોણ છે. A dull blue light flashed and after a momentary whirring sound the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. એટલે કે કંજિયલ ગોયલ ટૂંકમાં પૂછે છે a dull blue light flashed એટલે પૂછ્યા પછી રોબોટની અંદરથી a dull blue light એટલે કે ડીમ બ્લુ કલરની લાઇટ ફ્લેશ મારે છે. જેવી રીતે કોઈ ફોટા પાડતું હોય ને જે ફ્લેશ થાય, એક ઝબકારો થાય એમ ફ્લેશ મારે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ, અને અંદર એક વાયરિંગ નો સાઉન્ડ આવે છે. એટલે કે રોબોટ જે રીતે બોલતો હોય, જે રોબોટ બોલતો હોય ને કોઈ વ્યક્તિ બોલે, બંનેના સાઉન્ડમાં ઘણો બધો ફરક હોય. રોબોટના બોલવામાં એક જે ધાતુનું ઘર્ષણ હોય એવું આપણને ફીલ થાય. તો એવું જ થાય છે વાયરિંગ સાઉન્ડ એટલે કે અંદર ધાતુનું ઘર્ષણ એટલે કે વાયરિંગનું સાઉન્ડ થાય છે. The robot squeaked in his metallic tone. રોબોટ એના એક મેટાલિક ટોન એટલે કે ધાતુકીય અવાજમાં, એટલે કે જે ધાતુનું અંદર ઘર્ષણ થતું, આપણી અંદર આપણે બોલીએ ત્યારે આપણી જીભ, આપણા હોઠ, આપણા દાંત અને આપણા મોઢાની અંદર રહેલા તાળવા, આપણી જીભ આ બધી વસ્તુને ટચ કરે છે. એનાથી આપણે ઉચ્ચારણ કરીએ. જે રોબોટમાં આવું કંઈ હોતું નથી. એમાં પૂરેપૂરું ધાતુ હોય છે, એટલે કે એના ઘર્ષણથી એ અવાજ કાઢે છે. એટલે અહીંયા લખેલું છે કે મેટાલિક ટોન. તે એના અવાજમાં બોલે છે તો કે મિસ્ટર પ્રેમ ચોપરા. What did you do for Mr. પ્રેમ ચોપરા? વકીલ સેકન્ડ ક્વેશ્ચન કરે છે કે what did you do for Mr. પ્રેમ ચોપરા? કે તે મિસ્ટર પ્રેમ ચોપરા માટે શું કર્યું? તે મિસ્ટર પ્રેમ ચોપરા માટે શું કર્યું? A pause, a wire, then a metallic answer. એટલે જે રોબોટ છે એ પોઝ એટલે કે અટકી જાય છે. A wire, જેમ પોઝ અને પ્લે નું બટન હોય, પોઝ એટલે કે અટકી જવું, અટકવું, રોબોટ અટકે છે. Then a metallic answer, અને એક મેટાલિક અવાજમાં એટલે કે એના જે રોબોટનો અવાજ છે એમાં આન્સર આપે છે. Cleaning, mowing the lawn, washing, doing dish, shopping. રોબોટ આ બધા આન્સર આપે છે કે ક્લીનિંગ, પછી મોવિંગ, એટલે કે થોડાક અટપટા જવાબ આપે છે. રોબોટ સ્પષ્ટ કહેતો નથી. બરાબર. સાફ સફાઈ, પછી વોશિંગ એટલે કે ડુઈંગ ડિશિસ એટલે કે જમવાનું બનાવવું, શોપિંગ ખરીદી કરવી વગેરે કામ કરે છે. Recall in detail your activities of last 6 days. Counsel Goyal interpreted. જે કાઉન્સિલ ગોયલ છે એ ઇન્ટરપ્યુટેડ એટલે કે વધુમાં ઉમેરતા, છેલ્લે જે શબ્દ લખેલો છે એનો મતલબ થાય કે વધુમાં ઉમેરતા. કાઉન્સિલ ગોયલ બીજો પ્રશ્ન પૂછે તો કે રિકોલ ઇન યોર ડિટેલ.
activities of last 6 days કે તારા છેલ્લા 6 દિવસની એક્ટિવિટીઝ ની ડિટેલ્સ પાછી ભેગી કર. રિકોલ એટલે કે મને આપ છેલ્લા 6 દિવસની જે એક્ટિવિટી કરી છે એ મને કે. રિકોલ એટલે કે ફરી કે. ત્યાર પછી આગળ The memory tape went on mechanically and monotonously. એટલે કે મેમરી ટેપ જે હતી એ ચાલવા લાગે છે. એક જે છેલ્લો શબ્દ છે કે મોનોટોનસલી, એનો અર્થ એક વિજિતાપૂર્ણ. એટલે કે જે મેમરી ટેપ છે એ ચાલવા લાગે છે એક અલગ રીતે. ત્યાર પછી રોબોટ આન્સર દે છે કે એને છેલ્લા 6 દિવસે કયા કયા કામ કર્યા. તો કે ઓપન ધ બૂટ ઓફ ધી કાર, emptied the groceries, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left, instruction signal, blank, moved left, turned 20 steps. At this point, the council commanded, stop. હવે કાઉન્સલ ગોયલ એટલે કે વકીલે કીધું કે તારે છેલ્લા 6 દિવસની જે એક્ટિવિટી છે કે હવે રોબોટ ને એ તો ખબર પડતી નથી કે મારે કેવી રીતે કહેવું. એટલે કે એના 6 દિવસમાં જે એક્ટિવિટી કરી હતી એ બધી મિક્સમાં વ્યવસ્થિત કહી શકતો નથી, પણ મિક્સમાં કે છે. અને તમે જો જ્યાં બોલે છે ઓપન ધી બૂટ ત્યાંથી લઈ અને સ્ટોપ સુધીમાં જે કંઈ પણ એની એક્ટિવિટી છે એમાં ગડબડ છે. કોઈ સ્પષ્ટતા નથી કે એને શું કરેલું છે. એટલા માટે એ જે કંઈ પણ એક્ટિવિટી કહે છે એ બધી મિક્સ છે. ઓપન ધી બોટ, કાર, emptied the grocery, shut the boot, turned. બરાબર. પછી curious shop on the left, instruction signal, signal એટલે કે જે રોડ પર હોય તે, blank, moved left, બધી વસ્તુ મિક્સ કે છે. ત્યાં કાઉન્સલ ગોયલ છે વકીલ એ કમાન્ડ આપે છે કે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. શું કે છે તો કે સ્ટોપ, reverse and play. Again, there was an obvious pause after the instruction signal. Again, there was an obvious pause after the instruction signal. હવે કાઉન્સલ ગોયલ છે સ્ટોપ કરે છે, રિવર્સ કે પાછું રિપીટ કર અને પ્લે. જેવી રીતે કોઈ ટેપમાં કેસેટ હોય ને કેસેટમાં રિવર્સ કરવામાં આવે તો ગીત જે શબ્દો છે આપને સમજાય છે, એટલે કે રિવર્સ કરીને પાછું પ્લે કરે છે. તમે જોશો તો કે રોબોટ જે બોલે છે એમાં ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી અટકે છે. એમાં એક નાનો ડેશ આપેલો છે એટલે કે બોલવા માટે અચકાય છે. બ્લેન્ક એટલે કે રોબોટ અચકાય છે. ત્યાર પછી મૂવ લેફ્ટ એવું બોલે છે. એટલે કાઉન્સલ ગોયલ છે એ ત્યાં પોતા વકીલ છે કહે છે કે સ્ટોપ, પ્લે અગેન. ફરીવાર એ જ વસ્તુ થાય છે. રોબોટ ફરી વખત ત્યાં જ અટકે છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પાસે બોલવા માટે અચકાય છે. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધી ટેપ. કાઉન્સલ ગોયલ ટેપને સ્ટોપ કરે છે. નોટિસ ધ પોઝ. યોર ઓન. Some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ram Singh 070. Counsel Goyal stopped the tape. Tape ને સ્ટોપ કરે છે. Notice the pause. અને કહે છે કે notice the pause. Pause એટલે કે જ્યાં રોબોટ અટકે છે નોટિસ કરો. Your honor. જજને કહે છે કે your honor જ્યાં આ રોબોટ અટકે છે નોટિસ કરો. Some action is not revealed. અમુક એક્શન રોબોટે જે એક્ટિવિટી કીધી બધી મિક્સ છે
પણ વચ્ચે વચ્ચેની અમુક એક્ટિવિટીઝ ગાયબ છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક જે એક્શન્સ છે એ રિવીલ્ડ એ બહાર પાડવામાં આવી નથી, કારણ કે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, કે જ્યાં ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ત્યાર પછી તમે જોજો અહીંયા તમને ડેશ જોવા મળે છે, એટલે કે ત્યાં રોબોટ બોલતા બોલતા અટકે છે. એટલે કાઉન્સિલ ગોયલ કહે છે કે અહીંયા જે છે અમુક માહિતી છુપાવવામાં આવી છે. એટલે કાઉન્સિલ ગોયલ પોતે વકીલ છે. સેકન્ડ ક્વેશ્ચન કરે છે, વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. પ્રશ્ન પૂછે છે કે એ સૂચનાઓ શું હતી. Who gave these instructions? He questioned Ramsingh 070. એટલે પૂછે છે કે આ તે સૂચનાઓ શું હતી અને આ સૂચનાઓ કોણ આપી રહ્યું હતું. રામસિંહ 070 ને ક્વેશ્ચન પૂછે છે. ત્યાર પછી જોઈએ, information not to be revealed, he responded. રામસિંહ 070 બોલે છે, information not to be revealed, he responded. કે ઇન્ફોર્મેશન અપાશે નહીં, એટલે કે ઇન્ફોર્મેશન માહિતી આપવાની ના પડે છે. રિસ્પોન્ડેડ એટલે કે તેઓ રિસ્પોન્સ આપે છે. બટ વાય, કાઉન્સિલ ગોયલ કહે છે બટ વાય, પણ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ત્યારે રામસિંહ 070 કહે છે કે રોબોટ, કોઈ પણ રોબોટ હોય, જે રોબોટ છે એ ક્યારેય એના માસ્ટરને ડિસઓબોય એટલે કે એના માસ્ટરનું અવગણના ન કરે. એટલે કે એના માસ્ટરનો જે હુકમ હોય એ હુકમને તોડી એના વિરુદ્ધ કંઈ કરે નહીં. આપણે શરૂઆતમાં જોયું હતું કે એના જે પ્રિન્સિપલ છે એ છે કે એના માસ્ટરનું કહ્યું કરશે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel એટલે કે lawyer Goel pursued. એટલે કે રોબોટ તો કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે તૈયાર થતો નથી. એટલે કાઉન્સિલ ગોયલ કહે છે pursued એટલે કે પોતાની વાત મૂકે છે. Several people એટલે ઘણા લોકો who have suffered losses will be harmed if these instructions are not reported. એટલે કહે છે કે જો આ ઇન્સ્ટ્રક્શન્સ જે છે રિપોર્ટેડ એ નહીં મળે, એનું રિપોર્ટિંગ નહીં થાય તો વિલ બી એટલે ભવિષ્યની વાત કરે છે કે ભવિષ્યમાં પણ ઘણા લોકો ને મુશ્કેલી પડી શકે છે, ઘણા લોકોને તકલીફ પડી શકે છે. બરાબર, એટલે કે આ ઇન્ફોર્મેશન જાણવી ખૂબ જરૂરી છે. કહે છે વોટ વેર ધોઝ ઇન્ફોર્મેશન, એ ઇન્ફોર્મેશન શું છે એ જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આ નહીં જાણીએ તો ભવિષ્યમાં પણ વિલ બી એટલે કે ફ્યુચરની વાત થાય છે. હાર્મ એટલે કે નુકસાન, સફર્ડ એટલે કે સંઘર્ષ કરવો પડશે, ઘણા બધા લોકોને આનાથી તકલીફ પડી શકે છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંહ 070 આ વાત સાંભળી ગયા છે કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, કે રોબોટ લોકોને હેરાન કરતા નથી. મિકેનિકલી એટલે કે એના જે મેટાલિક અવાજમાં બોલે છે. many people have suffered. Speak up. Ramsingh 070 counsel Goel stressed each word. હવે જે કાઉન્સિલ એટલે કે લોયર હતો એ ઘણી બધી દલીલો કરવા છતાં પણ રોબોટ કંઈ પણ કહેતો નથી, એટલે એની અંદર થોડો ગુસ્સો આવે છે. સ્ટ્રેસ એ પોતે એના બોલવામાં થોડો ગુસ્સો છે. જ્યારે રામસિંહ 070 એ કહ્યું કે રોબોટ્સ લોકોને હેરાન કરતા નથી, ત્યારે કહે છે કે મેની ઘણા ને ઘણા લોકો આનાથી સફર, આનાથી પીડાય છે. સ્પીક અપ, તું બોલ. હવે રામસિંહ 070 ને કહે છે કે તું બોલ, આના વિશે તું શું કહીશ. ગોયલ સ્ટ્રેસ્ડ each word, કે ગોયલના દરેકે દરેક શબ્દમાં ગુસ્સો હતો, એક સ્ટ્રેસ, તણાવ હતો. અને પછીનો જે થોડોક પાઠ છે એ આપણે આવતીકાલે ભણશું.